નમસ્તે બાળ દોસ્તો. પાઠ 17 પત્રનો પ્રવાસ. બાળ દોસ્તો, આ પાઠમાં હું તમને પત્ર લખવાથી શરૂ કરીને પત્ર સામેવાળી વ્યક્તિને પહોંચે ત્યાં સુધીની આખી સફર બતાવવાની છું. તો ચલો મારી સાથે તૈયાર થઈ જાઓ. સૌપ્રથમ પહેલું ચિત્ર. આ ચિત્ર શાનું છે તો તમને બધાને ખ્યાલ જ હશે. આ છે મોબાઈલ ફોન. મોબાઈલ ફોનથી આધુનિક જમાનામાં બધી જ વસ્તુઓ સરળતાથી થઈ શકે છે. જુઓ આ ચિત્ર. એક છોકરો અને છોકરી એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. એક દેશથી બીજા દેશ, એક વતનથી બીજા વતન, એક ગામથી બીજા ગામ સહેલાઈથી વાતચીત થઈ શકે છે. એકબીજા સાથે વાતચીત થઈ શકે છે. ત્યારબાદ આ બીજું ચિત્ર જુઓ. આ છે વિડીયો કોલ, જે તમને બધાને ખ્યાલ જ હશે. એક ગામથી બીજા ગામ અથવા કે એક દેશથી બીજા દેશ લોકોને આપણે ઘર બેઠા જ આસાનીથી જોઈ શકીએ છીએ, જે માત્ર મોબાઈલ ફોન દ્વારા જ શક્ય બને છે. એટલે કે એકબીજાને જોઈ પણ શકાય છે. આ વાત છે આધુનિક જમાનાની. પરંતુ આપણે જો પહેલાના જમાનાની વાત કરીએ તો ત્યારે મોબાઈલ ફોન ન હતા. ત્યારે લોકો એકબીજાને સંદેશો કઈ રીતે પહોંચાડતા હતા, ચલો તે જોઈએ. આ છે પત્ર. હું પત્ર છું. મને સામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે. એક છોકરી છે સામીરા, તે તેના મિત્ર સલમાન છે તેને પત્ર લખે છે. તે પત્ર છે એ ટપાલ પેટીમાં મૂકવામાં આવ્યો. પત્ર છે એ પોતાની આત્મકથા કહેતો હોય એવી રીતે આખી વાર્તા આપેલી છે. પત્ર છે એ કહે છે કે મને લખવામાં આવ્યો, ત્યારબાદ મને ટપાલ પેટીમાં મૂકવામાં આવ્યો. જે લાલ રંગનું દેખાય છે તે ટપાલ પેટી છે. ત્યારબાદ ટપાલીએ મને બહાર કાઢ્યો. આખી ટપાલ પેટી ભરાઈ જાય ત્યારબાદ નિયમિત રીતે ટપાલી જે હોય તે ટપાલ પેટી પાસે આવે અને પોતાના બેગમાં બધા જ ટપાલી હોય એ લઈને જતો રહે છે. તો જો આ ચિત્રમાં ટપાલી છે એ બધા જ પત્ર પોતાની બેગમાં લઈ જાય છે. ત્યારબાદ આ પત્ર ક્યાં જશે તો કે પત્ર કહે છે કે ટપાલીએ મને બહાર કાઢ્યો અને મને બેગમાં મૂક્યો. અને ત્યારબાદ ટપાલીની સાયકલ ઉપર બેસીને હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો. બધા જ પત્ર છે એ પોસ્ટ ઓફિસ પર જમા થાય છે. ત્યાં પોસ્ટ ઓફિસ પર પહોંચ્યા પછી શું થાય છે તો કે ત્યાં મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને મારા ઉપર સખત છાપ પાડવામાં આવી. છાપ એટલે કે સિક્કો. જે ગામનો હોય એ ગામનો સિક્કો તેના પર પાડવામાં આવે છે. આ કામ છે એ પોસ્ટ ઓફિસની અંદર થાય છે. જો આ ચિત્રમાં એક ભાઈ છે તે છાપ પાડી રહ્યા છે. આ છાપ વડોદરાની હતી, જ્યાંથી મારી સફર શરૂ થઈ. જે સમીરાએ પત્ર લખ્યો છે એ વડોદરાથી શરૂઆત થઈ છે. એટલે આ છાપ છે તે વડોદરા શહેરની છે. છાપ પાડ્યા પછી શું થાય છે તો કે મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂકવામાં આવ્યો. અને ત્યારબાદ આ બેગમાં બીજા ઘણા પત્રો હતા. બધા અમદાવાદના હતા. બધી બેગ છે તે અલગ અલગ રીતે પાડવામાં આવે છે. બધી બેગ છે એ અમદાવાદ પહોંચાડવામાં આવતા પત્રની હતી. વડોદરાથી શરૂ કરીને આ પત્ર છે તે અમદાવાદ પહોંચશે. તો આ બેગમાં પત્ર મૂક્યા પછી શું થાય છે તો કે લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉપર ઉતાર્યો. બધા પત્ર એક સાથે લાલ રંગની જે ડાકઘર અથવા કે એને ડાક ગાડી પણ કહેવાય છે તેમાં લઈ જઈ અને રેલવે સ્ટેશન ઉપર ઉતાર્યા. રેલવે સ્ટેશન ઉપર મને અમદાવાદની ટ્રેન મળી. જુઓ આ ટ્રેન. અહીં બધા પત્ર છે એ તેને એક સાથે લઈ જવામાં આવશે. ત્યારબાદ એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો. વડોદરાથી અમદાવાદ છે એ એક દિવસની યાત્રા થઈ શરૂ. અમદાવાદ પહોંચ્યા પછી સરનામા પર લખેલા વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં બધાને પત્ર પહોંચાડવાના હોય, તેથી બધા જ વિસ્તાર મુજબ તેને અલગ પાડવામાં આવ્યા. અને ત્યારબાદ મારા ઉપર બીજી છાપ પાડવામાં આવી.
એક છાપ હતી વડોદરાની કે જ્યાંથી પત્રની શરૂઆત થઈ હતી, અને બીજી છાપ છે અમદાવાદની જ્યાં પત્ર પહોંચ્યો છે. આ છાપ પાડવામાં આવી. ત્યારબાદ છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો. સમીરાએ જે પત્ર લખ્યો હતો એ હવે સલમાન પાસે પહોંચ્યો. કોના મદદથી પહોંચ્યો? તો કે એ ટપાલીના મદદથી પહોંચ્યો. જુઓ, આ છે પત્રની મુસાફરી. સૌપ્રથમ એ ટપાલી લખે છે, ત્યારબાદ તેમાં છાપ પાડવામાં આવે છે, ત્યારબાદ તેને અમદાવાદ પહોંચાડાય છે. અમદાવાદ પહોંચાડ્યા પછી તેના પર બીજી છાપ પડાય છે, ત્યારબાદ તેને વિસ્તાર મુજબ અલગ કરાય છે. વિસ્તાર મુજબ અલગ કર્યા પછી ટપાલી તેને વિસ્તાર વાઇઝ તેને બધાને પત્ર પહોંચાડે છે, અને છેવટે જે વ્યક્તિને પત્ર આપવાનો હોય તે પત્ર વાંચે છે. આ છે આખી પત્રની મુસાફરી. જોઈ શકાય છે કે પહેલાના જમાનામાં એકબીજાને સંદેશો પહોંચાડવો ખૂબ જ અઘરો હતો. હવે આપણે જોઈએ કે જુદા જુદા પ્રકારની સ્ટેમ્પ અથવા કે તેને ટપાલની ટિકિટ કહેવાય છે. આપણે જે ટપાલ લખીએ તેના પર સ્ટેમ્પ લગાડવાનો હોય છે. જો આ છે અલગ અલગ સ્ટેમ્પના દ્રશ્યો, જે બધા જ શહેર વાઇઝ અલગ અલગ હોય છે. ત્યારબાદ પોસ્ટ ઓફિસમાં મળતી વસ્તુઓ જોઈએ. આપણે જે પત્ર જે લખ્યો એને આપણે પોસ્ટ ઓફિસમાં પહોંચાડ્યો. પોસ્ટ ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ હોય છે? તો જુઓ, અહીં પોસ્ટ કાર્ડ એટલે કે જેના પર આપણે પત્ર લખીએ છીએ એ, આંતરદેશીય પત્ર એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવું હોય તો આ પ્રકારનો પત્ર વપરાય છે. ત્રીજું છે પરબીડિયું અથવા કે તેને કવર કહેવામાં આવે છે. તેના અંદર પત્રને મૂકીને એક ગામથી બીજા ગામ પહોંચાડાય છે. ચોથું છે ટિકિટ. પત્રની ઉપર એક ટિકિટ રાખવામાં આવે છે. આ તે બધા ગામની અલગ અલગ હોય છે. ત્યારબાદ છે રેવન્યુ સ્ટેમ્પ. એ પણ તેના દેશ વાઇઝ અલગ અલગ હોય છે. અને છેલ્લું છે સોનાનો સિક્કો અથવા કે સોનાની લગડી પણ કહેવાય છે. આ બધી વસ્તુઓ છે તે પોસ્ટ ઓફિસમાં જોવા મળે છે. ત્યારબાદ હવે જોઈએ કે પોસ્ટ કાર્ડમાં સરનામું કઈ રીતે લખાય. આપણે જે પોસ્ટ કાર્ડ અથવા કે પત્ર હોય તેમાં સરનામું કઈ રીતે લખવામાં આવે છે? જુઓ આ ચિત્ર. સૌ પ્રથમ આપણે જેને ટપાલ મોકલવાની છે તેનું નામ લખાય છે. ધારો કે ચંદુ નાગર. ત્યારબાદ નીચે તેનું ઘર છે તેનું એડ્રેસ લખાય છે, કે ઘરનું નંબર હોય તો નંબર, અહીંયા છે 402. તેની સોસાયટીનું નામ હોય તો સોસાયટીનું નામ, અહીંયા છે સિલ્વર રેસિડેન્સી. અને ત્યારબાદ તેના નજીકનો વિસ્તાર અથવા કે તેનો એરિયો, અહીંયા છે મવડી વિસ્તાર, અને તેના શહેરનું નામ એ છે રાજકોટ. અને ત્યારબાદ છેલ્લે 6 અક્ષરનો પિનકોડ હોય છે 360004. આ પિનકોડ છે એના મદદથી ટપાલીને ટપાલ પહોંચાડવી સહેલી બને છે. તો આ રીતે પોસ્ટ કાર્ડમાં સરનામું લખાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે પહેલાના જમાનામાં સંદેશો કઈ રીતે પહોંચતો હતો. તો કે પહેલાના સમયમાં પત્ર કેવી રીતે પહોંચતા હતા? તો કે પહેલાના સમયમાં ટેલિફોન કે પોસ્ટકાર્ડ ન હતા ત્યારની વાત કરે છે. તો ત્યારે લોકો કાગળમાં સંદેશો લખીને કબૂતરના ગળામાં પહેરાવી દેતા, અને એ કબૂતર ઉડીને સંદેશો એક ગામથી બીજા ગામ સુધી પહોંચાડતો હતો. જ્યારે પત્ર વ્યવહાર પણ ન હતો એ પહેલાના જમાનાની વાત કરે છે. ત્યારે કબૂતર હોય એને સંદેશા વાહક કહેતા અથવા કે દૂત પણ કહેતા હતા. કારણ કે તેના ગળામાં જો આપણે દોરીથી એક કાગળ વીંટી દઈએ અને આપણે કહીએ કે આ ગામ સંદેશો પહોંચાડવાનો છે, તો એ કબૂતર છે તે પહોંચાડતો હતો. જો આ ચિત્રમાં જોઈ શકાય છે. આ ઉપરાંત રાજા મહારાજાઓ છે એ સંદેશો પહોંચાડવા માટે દૂત રાખતા હતા. એટલે કે જે સંદેશો કહે એ દૂત બીજા ગામના જે રાજા હોય તેને પહોંચાડી આવતો. આ રીતે ટેલિફોન અને પત્રમાંથી શું સરળ પડે? તો સ્વાભાવિક વાત છે કે ટેલિફોન છે અને પત્ર છે એમાંથી ટેલિફોન સહેલો પડે. જો આ ચિત્ર ટેલિફોનનું. સામેવાળા વ્યક્તિનો અવાજ સંભળાય છે. ટેલિફોન દ્વારા અવાજ સાંભળી શકાય. આ ઉપરાંત ટેલિફોન દ્વારા તરત જ વાતચીત થઈ જાય છે. કોઈ પ્રશ્નનો જવાબ મેળવવો હોય તો આપણને ત્યારે ને ત્યારે મળી જાય છે. જ્યારે પત્રમાં શું થાય છે? તો કે પત્ર વ્યવહારમાં સામેવાળી વ્યક્તિનો અવાજ સાંભળી શકાતો નથી. સમાચાર પહોંચતા ઘણા દિવસો લાગે છે. આપણે પત્ર લખીએ,
સામેવાળા વાંચે, ત્યારબાદ તેનો જવાબ લખે અને એ જવાબ આપણી પાસે પહોંચે એ ઘણો લાંબો સમય લાગે છે. એટલે કે આધુનિક જમાનામાં પત્ર વ્યવહાર કરતા ટેલિફોન લોકો વધુ પસંદ કરે છે. તો બાળ દોસ્તો, આ પાઠમાં આપણે પત્રની આખી મુસાફરી જોઈ અને એ પણ જોયું કે પત્ર વ્યવહાર કરતા ટેલિફોન વ્યવહાર વધુ સરળ બને છે.